જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, આજે તો શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર, એટલે અમે અત્યારે જઈએ છીએ બિલેશ્વર મહાદેવના દર્શન કરવા, આરતી કરવા. બરાબર ને પંત? હા પ્રવીણ, જાશું હવે બિલેશ્વર મહાદેવના દર્શન કરવા? શું ભાભી, તમે છે પોરબંદર થી આવ્યા કા? મારા ભાઈ ને ભાભી ને બધા પોરબંદર થી આવ્યા છે, અને બિલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અમે બધા જઈએ છીએ. જય સોમનાથ, હર હર મહાદેવ, હર મહાદેવ. હાલ બસ જો હવે બિલેશ્વર જઈએ છીએ તો રસ્તામાં હનુમાનજીનું મંદિર આવ્યું. આવા સરસ મજાના ઝાડ ને રસ્તાના દ્રશ્યો છે. હવે આમ બિલેશ્વર તરફ આગળ જતા જો એક સરસ ટેકરી આવે છે. ટેકરીએ પણ શિવ શંભુ મહાદેવનું મંદિર છે સરસ મજાનું, અને બસ આ દૂરથી એના દર્શન કરી લીધા અને પછી આગળ વધતા જઈએ છીએ. બહુ જ સરસ મજાનું વાદળછાયું વાતાવરણ હતું, અને આવી રીતના હમણાં બસ જો હવે બિલેશ્વર પહોંચશું. એમાં હજુ આગળ જઈએ ત્યાં ખોડિયારમાંનું મંદિર. ના આ તો બધા વણાક છે કા? વણાકો બધાય છે ને? તો વણાક છે રસ્તામાં. હવે ફાટક આવશે આગળ અગ્નિ. બરાબર. હા અત્યારે તો આ જંગલ છે બધું. હા જંગલ વિસ્તાર છે. હા હા જંગલ વિસ્તાર છે. પછી હવે જો ફાટક આવશે હમણાં. બરાબર એવું છે. હા હા જો હવે ફાટક આવે છે ને આમ મજા આવે એવું આમ દ્રશ્ય બધું ગમે એવું છે બધું. પછી આગળ જતા ખોડિયારમાંનું મંદિર આવશે. બરાબર, પેલા ફાટક આવે. ફાટક આવે ને? હા હા જો બરાબર, આ ફાટક આવી, આ પેલા ફાટક આવે છે અને હવે આવશે કા? મને એમ કે પેલા ખોડિયારમાંનું મંદિર આવી જાય છે. બરાબર, તો મજા આવે એવું આમ જંગલની અંદર ફરવાની મજા આવે. હા ના ના એવું જ છે. સરસ. હવે ખોડિયારમાંનું મંદિર આવી ગયું. હવે ખોડિયારમાંનું મંદિર આવ્યું. મંદિરે પહોંચી ગયા. હવે ખોડિયારમાંના મંદિરે આ મંદિર એ સરસ આમ એકદમ રોડ ઉપર જ છે ને? રોડ ઉપર છે. આપણે દર્શન કરે પણ આપણે છે ને આરતી નું મોડું થતું હતું ને. હા આરતી નો પછી ટાઈમ કે થઈ એટલે અમે જાય, કઈ બ્રેક કરી નહીં. પછી એમ જોઉં કે વળતા ફેરે રિટર્નમાં દર્શન કરશું. આમ નીકળતા તો કરી જ દીધા દર્શન. એ તો કરી દીધા આપણે. એ તો એમ તો કરી દીધા. બસ જો હવે બિલેશ્વર ગામનું છે ને ગેટ દેખાય છે. આવી ગયું બિલેશ્વર ગામ. હર હર મહાદેવ, હર જય બિલેશ્વર મહાદેવ. મેન રોડ થી બિલેશ્વર અંદરની સાઈડ છે ને થોડુંક? હા થોડુંક અંદરની સાઈડ છે. 1 કિલોમીટર એટલે હા હવે આ ગેટ માંથી અંદર જઈએ તો આ બસ ગામ આવી ગયું છે, અને રસ્તામાં સાઈડમાં પાર્કિંગ. બરાબર ને? હા પાર્કિંગમાં ગાડી પાર્ક આપણે કરી દઈએ. બરાબર, પછી આપણે દર્શન કરશું. પછી પેલા આપણે જઈ આવશું ને બિલગંગા. હા બિલગંગા બધાને. અત્યારે તો ભાઈ વરસાદ નથી એટલે પાણી નથી, પણ આ રીએ જો બિલગંગા છે. હવે તમને ખાલી ઘાટ બતાવી દઈએ. બહુ મસ્ત ઘાટ છે. પાણી છે, ગયા વર્ષનું થોડુંક ભર્યું છે. હા ને બહુ વરસાદ હોય ત્યારે તો ખૂબ જ પાણી હોય. એ તો કે બિલગંગા આખી ભરી. મજા આવે. બિલનાથ મહાદેવના મંદિરે તો આવો તમને મંદિરના, મહાદેવના અને યજ્ઞશાળાના દર્શન કરાવીએ. હવે આ વખતે જ કર્યું છે, નહીંતર દર વખતે આ ન હોય યજ્ઞશાળા. યજ્ઞશાળા દર વખતે નથી હોતી. સરસ આ મંદિર છે ને એના પટાંગણની અંદર આ યજ્ઞશાળા છે. ઋગ્વેદના હોમાત્મક મહામૃત્યુંજય મંત્રો અહીંયા બોલાય છે. હમણાં આપણે દર વખતે આવીએ પણ આ પહેલી વખત કા આપણે જોઈએ યજ્ઞશાળા. તો સરસ ઋગ્વેદાય નમઃ, ઋગ્વેદના ને મંત્રો બોલતા હશે અહીંયા. કેવી રીતે એ તો આપણે બધું પૂછીએ ત્યારે ખબર પડે, પણ અત્યારે તમને ખાલી આ દર્શન કરાવીએ છીએ. હાલ બિલનાથ મહાદેવના દર્શન કરીએ. જય બિલનાથ મહાદેવ, હર 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 મહાદેવ, હર.
દિલનાથ મહાદેવ દર્શન કરીએ. જય દિલનાથ મહાદેવ. જય જય ભોળાનાથ. લાવો ફોન હવે તો કરવા દો દેખાતો આજ સોમવાર છે એટલે શણગાર એ બહુ જ સરસ છે. બહુ સરસ શણગાર છે. જો અહીંયા મને લાગે આ કરશે અહીંયા દીપમાળા છે. ને કોઠીઓ છે એના દર્શન કરવા જઈએ. ત્યાં સરસ એવું છે, મંદિરની એકદમ સામે આ કોઠીઓ છે. અહીંયા જે મસો થયો હોય ને તો મસા માટે મરી અને મીઠાની માનતા માણસો રાખે છે, અને એ અમુક ટાઈમની અંદર સરખું થાય એટલે એની મેળ જ મસો છે એ ખરી જાય છે. તો આ માનતા પૂરી થઈ એના માટેના બધા અહીંયા મીઠું ને મરી ચડાવેલા છે. જય બિલનાથ મહાદેવ. સરસ આ બિલનાથ મહાદેવ મંદિર પરિસર છે મંદિરનું. એમાં સરસ સામે કોઠીઓ, અને અહીંયા આખા પરિસરમાં આજે સોમવાર છે એટલે બધા આરતીના દર્શનની રાહ જોવે છે. અને એટલો માનવ મહેરામણ ઉમટ્યો છે કે વાત. અહીંયા આરતીનું છે ને ખૂબ જ મહત્વ છે. દર સોમવારે આરતીમાં આટલું જ માણસ હોય છે, અને બધા લોકો છે દર્શન કરી અને આરતી ક્યારે થાય ને એની રાહ જોઈ રહ્યા છે બધા. સરસ મજાનું બિલનાથ મહાદેવનું મંદિર. આટલા બધા માણસો, એમાં પણ શ્રાવણ મહિનાનો સોમવાર. ચાલો, બિલનાથ મહાદેવના દર્શન આપણે કરી લીધા. ખૂબ મજા આવી દર્શન કરવાની. હવે બસ દર્શન કરી આરતીના અને ઘરે જઈએ છીએ. અને થોડોક વરસાદ છે, પી જશું ઘરે, નહીં વાંધો આવે. ચાલો આવજો. તમને અમારા બિલનાથ મહાદેવના દર્શનનો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને